વડોદરામાં ગંભીરા બ્રિજની બચાવ કામગીરીમાં ખડે પગે કલેક્ટર રહ્યા. રેસ્ક્યુ ઓપરેશનના નાયક બન્યા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા. TV13 ગુજરાતી સાથે વડોદરા કલેક્ટરની એક્સક્લુઝિવ વાતચીત. ગુનેગારો સામે તપાસ બાદ પોલીસ ફરિયાદ કરાશે. 6 દિવસની રેસ્ક્યુ કામગીરીના પડકારો અંગે કલેક્ટર બોલ્યા. દિવાલ બાબતે કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાની સ્પષ્ટતા. તેમણે કહ્યું, આ તદ્દન હંગામી દિવાલ ઊભી કરી છે. દિવાલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સલામતીનું છે. બેરિકેડ લગાવવું અસરકારક નહોતું, તેથી દિવાલ બનાવી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં અવરજવર બંધ કરવા દિવાલ જરૂરી. ગમે ત્યારે દિવાલ તોડીને વાહનો બહાર કાઢી શકાશે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મૃત્યુ. લાપતા વિક્રમસિંહ પઢિયારનો હજી સુધી મૃતદેહ મળ્યો નથી. વિક્રમસિંહના પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી. વિદ્યાર્થીઓ કામદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ. વિદ્યાર્થીઓ માટે જે તે જિલ્લામાં કામ ચલાઉ એડમિશન વ્યવસ્થાની સૂચના કરાઈ. વડોદરાના 5 જોખમી ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 6થો દિવસ છે. આ દરમિયાન 20 મૃતદેહો અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના મૃત્યુ થયા છે. એક મૃતદેહની શોધખોળ હજી ચાલુ છે. પરંતુ આખા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક ચહેરો જો સૌથી વધારે દેખાયો હોય અને તે ત્યાં ને ત્યાં ખડે પગે રહ્યો હોય તો એ વડોદરાના કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા છે. આખા રેસ્ક્યુ ઓપરેશન પર વાત કરવા માટે TV13 સાથે જોડાયા છે ડોક્ટર અનિલ ધામેલિયા. સર, 5 દિવસ સુધી ખૂબ મહેનત કરવી પડી. આજે 6થો દિવસ છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે. આપ ત્યાં ને ત્યાં ખડે પગે રહ્યા. કેવી રહી આખી કામગીરી? ગંભીરા બ્રિજ અકસ્માત જે થયો એમના પછી તરત જ આપણે તમામ વહીવટીતંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓથોરિટી અને તમામ ઓથોરિટીઝ જેમાં કામગીરી કરી શકે ત્યાં હાજર થયા. ત્યાર પછી કામગીરી અકસ્માત ગંભીર હતો, મેજર એક્સિડન્ટ હતો, એટલે આ કિસ્સાની અંદર આપણે તમામ એક સાથે મળીને કામગીરી કરી શકીએ એ માટે સંકલનની આવશ્યકતા હતી. આપણી તમામ ટીમ શરૂઆતના તબક્કે પોલીસ અને એમ્બ્યુલન્સ 108ની ટીમ ત્યાં પહોંચી. ત્યાર પછીના તબક્કે આપણી નગરપાલિકાની ફાયર ટીમ પહોંચી, SDRF, NDRF પહોંચી અને બાકીની ટીમ પહોંચી. આ સાથોસાથ કોમ્યુનિટી પાર્ટિસિપેશન પણ ખૂબ અગત્યનું અને આ તબક્કે દરેક તબક્કે એમનો સહયોગ પણ મળ્યો. શરૂઆતના તબક્કે કોમ્યુનિટી ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ હતી, ત્યાં લોકલ બોટમેન હતા, એમણે આવીને કામગીરીમાં મદદરૂપ થયા. સાથોસાથ આપણે શરૂઆતના તબક્કે જોઈ લીધું હતું કે જ્યારે વાહનો આવ્યા નહોતા ત્યારે એ તબક્કે કોમ્યુનિટી મારફતે એક માનવ સાંકળ બનાવીને લગભગ 10 જેટલી એજન્સીઓ, સ્થાનિક લોકો, સ્થાનિક તરવૈયાઓ, સ્થાનિક બોટમેન એ બધા જોડાઈને વાહનો બહાર કાઢવામાં આપણને મદદરૂપ થયેલા હતા અને લગભગ 600 થી વધારે લોકો ત્યાં આ કામગીરીમાં જોતરાયા હતા. એટલે બધાના સહયોગથી આપણે એ કામગીરી કરી શક્યા છીએ અને જે રેસ્ક્યુ ઓપરેશન છે એમને મહદઅંશે આપણે પૂરું કરી શક્યા છીએ. 5 દિવસ દરમિયાન આપ ત્યાં ખડે પગે રહ્યા, અડધા કીચડમાં પણ દેખાયા. આપના કામની સરાહના થઈ રહી છે. જોકે ફરજના ભાગરૂપે આપ ત્યાં હતા, પરંતુ શું કહેશો, આપના કામની જે રીતે સરાહના થઈ રહી છે અને સ્થાનિકોનો પણ એટલો જ આભાર માનવો જરૂરી? વિશેષ કરીને આ કામગીરીની અંદર સ્થાનિકોનો રોલ ખૂબ અગત્યનો હતો. આપણી તમામ એજન્સીઓ એક સાથે રહી હતી. 10 જેટલી એજન્સીઓના સંકલન માટે અને મેજર એક્સિડન્ટ હોવાના કારણે મારી પ્રેઝન્સની ત્યાં આવશ્યકતા હતી. પણ અગત્યનું એ છે કે આપણે તમામ એક સાથે મળીને કામગીરી કરી શક્યા અને મહદઅંશે લોકોના સહયોગથી, એજન્સીઓના સહયોગથી. મુશ્કેલીઓ ત્યાં ઘણી બધી હતી. ખાસ કરીને ત્યાં સોડા એશ રિલીઝ થતો હતો. ઉપરના ભાગે જે ટેન્ક ફસાયેલી છે એ અને બ્રિજના કારણે થોડું કામ કરવું ત્યાં નીચે મુશ્કેલ હતું. એમ છતાંય આપણે ત્યાં ક્રેન ઊભું રાખીને કામ કરાવડાવ્યું. NDRFની ટીમ જરા કે સંકોચ વગર ત્યાં કામગીરી કરતી હતી. નીચેના ભાગમાં ટાઇલ્સના ટુકડા પડેલા હતા. એ ટુકડાની અંદર અમુક આપણા NDRFના જવાનો ઘાયલ પણ થયા. પણ એમ છતાં અમે કામગીરી શરૂ રાખેલી હતી અને થોડા રિસ્ક સાથે પણ આપણે કામગીરી કરી શક્યા છીએ. આ ડોક્ટર અનિલ ધામેલિયા છે. સતત ખડે પગે રહ્યા રેસ્ક્યુ કામગીરી દરમિયાન. તેમને આખી એ પરિસ્થિતિનું વર્ણન કર્યું, કયા પડકારો આવ્યા, તેનો સામનો કઈ રીતે કર્યો અને હવે જ્યારે એક મૃતદેહ મળવાનું બાકી છે ત્યારે તેને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા.